મારું સપનું તો સપનું મારું રહી રે ગયું. રામ રામ ભાઈઓ. આજ વારમાં આપણને રટ્ટી ચૂકણી બચ્ચું મળી ગયું એટલે ઘડી વાર રમાડી દીધું. મજા આવી ગઈ રમાડવાની. પછી બચ્ચાને છોડી મેલું કડકામ એટલે મેં કીધું તું ઉડી જા ભાઈ. એ તો કે તું બેઠો તરજે હું ઉડું જ નહીં. તો આપણે નાહી ગયા ઘેર આવીને જોયું તો આપણે ઘોડાનું પેટ ચેક થતું. ઘોડો કે ભયા હવે મારાથી કોઈ થાય એમ નથી, તમે મારા માટે જલ્દી કોક કરો. આપણે પણ કહી દીધું તારે જે જોઈએ પીવા મળી જાય, પણ તું હાલ ઝપાટા બંધ કામ ચાલુ રહેશે. એટલે પછી આપણો બાપો ઘોડો લઈને રવાના થઈ જાય ક્ષેત્રમાં. તો આપણે ચડી પહોંચી ચમ કે આપણને ઉપરથી જજ સાહેબનો ઓર્ડર મળ્યો તો આપણે ક્ષેત્રમાં વસમાં લેટર લેવાની હતી. તો ગાવ ગામ ઢૂંચી લેટર સાઈડમાં કરવાનું ફટાફટ કરીને સાઈડમાં બધી લેટરનો આપણો ઘોડો ચાલુ થઈ ગયો શેડવા માટે. તો ઘોડો શેડતો તો આપણે એના માટે બદામ શેક લેવા પહોંચી ગયા. ચમ કે એને બરોબર ની તરહ લાગી હતી. તો ઘોડાને બદામ શેક પીવા માટે આ ગ્લાસ લીધો એના હાથી પૈસા ખૂબ બધા લીધા અને આપણે રવાના થઈ જાય તો જ સારું. પછી આપણે ગાવ ગાવ પહોંચ્યા પેટ્રોલ પંપે અને તરત 2000 બદામ શેક પેક કરાવી દીધો. પછી તરત ઘર હારું ફરાર થઈ ગયા. ઘેર આવીને તો ઘોડાને તરત બદામ શેક પાઈ દીધો. ઘોડો કે બસ હું તાપી રહ્યો તો તમારા ભૂક્કા કાઢીને હું કામ ના બતાય. પછી ઘોડો પહોંચ્યો શેડવા આપણે ચડી પહોંચીએ જેમ કે આપણું સપનું હતું ઘોડા નાખવાનું. તો ઘોડો ટકાટક શેડતો પણ આપણને લાગતું નતું કે આપણને શેડવાનો નંબર આવે. પછી આપણને ફૂમતાજીને ગીત યાદ આવ્યું. મારું સપનું તો સપનું મારું રહી રે ગયું. ટ્રેક્ટર આંકવાનું મારું સપનું હતું. ગીત ગાય તો આપણે અહીંયા તરત ઘેરની મેડમ હાથી ખાઈ દીધા બિસ્કુટ. हम फाड़ देंगे. जय माता जी.